अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। જેને આ જન્મ મરણથી મુક્ત થવું છે એને કઈ જ કરવાની જરૂર નથી। કરવાનું એટલે ક્રિયા રૂપે રહેશે, કરવા પડા રૂપે કઈ નહીં કરવાનું। ઇટ્સ હેપન। શું થશે? આપણે કહીએ કે આ હું કરું છું ત્યાં કરવા બંધાઈ ગયું। અધરવાઇઝ આ દુનિયામાં કોઈ માણસ એવો જન્મ્યો નથી અને જન્મવાનો નથી કે પોતાની મરજીથી શ્વાસ પણ લઈ શકે। તો બીજું શું કરીએ કે જેના આધારે બોડીનું અસ્તિત્વ છે એ શ્વાસ પણ એના મરજીથી લઈ શકતો। જો એની મરજીથી લે તો પહેલી વસ્તુ એ બંધ ના થવા દે, અને એની મરજીથી લેતો હોય તો રાતે ઊંઘ ના આવે। બધું ઓટો મોડ છે સાહેબ, અને આપણે માની બેઠા છે હું કરું છું, હું લઉં છું, હું ભોગવું છું। આ જ અજ્ઞાન। હું કરું એ એટલે સ્વામી જે નોટ છે તો એમ જ થાય ને, જ્ઞાતા દ્રષ્ટામાં રહેવાનું। બસ શબ્દ તો આ જ હતો, પણ સમજણ પડવી જોઈએ ને। સમજણ ને જ્ઞાન પડ્યા પછી પાછું બધું યાદ રહે। યાદ રહ્યા કરતા રોજનું કરવાનું કે આપણો છે તે પેલો ડિસ્ચાર્જ ભાવ આવ્યો ને બહુ ડિફિકલ્ટ શું યાદ ના રહે? મને એમ તો છે સંજોગોના દબાણથી આપણે કઈ પણ આ સંજોગોના દબાણમાં શું યાદ ના રહે એમ કહો એક્ઝામ્પલ કે આ સંજોગ આવ્યો એમાં આ યાદ ના રહ્યું। ચલો આપણે કોઈ સામે આવ્યો ને ગમે તેવું બોલ્યું તો આપણને ગુસ્સો આવી ગયો, પછી અને જ્ઞાન ગોઠવ્યું કે પછી નહોતું કરવા જેવું, એટલે દાદાની ભાષામાં પછી આપણે પ્રતિક્રમણ કરીએ છીએ। પછી પણ મારો ડિસ્ચાર્જ હતો તો હું ગુસ્સે તો મને થઈ જ ગઈ ને, પછી તો પછી હું જ્ઞાતા દ્રષ્ટામાં એ વખતે ના રહી ને। ગુસ્સો કર્યો એટલે હું એટલે જ કહું છું યાર, ગુસ્સો કર્યો એટલે તાર અમે યુદ્ધ કર્યું તો મોક્ષે ગયા। ગુસ્સો કર્યો તો ડિસ્ચાર્જ આવ્યું। એમને વિચારવા દો ને, જવાબ આપીશું। ગુસ્સો પ્રકૃતિ કરે કે આત્મા કરે? એ તો કુદરતી રચના છે। તમારે ગુસ્સો કરવો ના કરવો એ નક્કી કરવાનું જ નથી। પ્રકૃતિ ગુસ્સો કરે તોય કુદરતી રચના, ના કરે તમારી પાસે એક જ વિઝન, પ્રકૃતિને જોવાનું, મન વચન કાયાને જોવાનું, એક જ વિઝન કુદરતી રચના। એ શું કરે નો ડિટેલિંગ, વેલ્યુ શું છે એને કરે તો કરવા દેવાનો। તમારા હાથમાં છે, તમારા હાથમાં છે। આત્માએ નથી કરવા દેવું છે એ કેવું છે? ઓપ્શન છે કોઈ? તો બીજું બોલવાનું તમે કઈક આપો ને, છે નહીં તો શું ઓપ્શન આપે? પણ આપણે લોઅર ને શિયર હોય, ઇવન ગુસ્સા ને આપણે તો છે જ નહીં, તો ઓટોમેટિકલી ઇટ ઇઝ ગોઈંગ ટુ ગો સ્લોલી એની મેસેજ એક્ઝોસ્ટ થાય છે। એક્ઝોસ્ટ થઈ જ અવર જાય। લાઈફ ઇઝ અ પ્રી પ્રોગ્રામ, એનીથિંગ અને નોટ ઓલ પ્રોગ્રામ પ્લે થાય છે બસ। I think યુ આર નોટ એન્ડ નોબડી કેન રિસ્પોન્સિબલ। લાખો લોકોની હિંસા કરનારા એ જ ભોય મોક્ષે જાય જો વિજ્ઞાનથી સેપરેટ રહી શકે તો। ડઝન્ટ મેટર પ્રકૃતિ શું કરે છે, કારણ કે પ્રકૃતિ જે કંઈ કરે છે જન્મથી મોત સુધી, મન વચન કાયાથી બધું કુદરતી રચના છે। તમે નથી જોતા, ધેટ્સ યોર મિસ્ટેક। નેચર વિલ પનિશ યુ, ધેટ્સ ઇટ। બોલો ના એટલે મૂળ દ્રષ્ટિ કેવા માંગી છે તો આ રાગ દ્વેષ ને આ જે બધું અહંકારના તોફાન ને બધું ઓછું થઈ જાય, Yes. જતું રહે, એવું કશું એને વિચારવાનું નહીં આપણે। વિચારવાનું જ નહીં। ઓકે, મન વચન કાયાને સબ્જેક્ટ ના બનાવવું એનું નામ આધ્યાત્મ। આપણો સબ્જેક્ટ આત્મા છે, એટલે મન વચન કાયા કુદરતે આપેલું કર્મ ભોગવાનું સાધન છે। કર્મ પતી જાય, લોકોને બાળી નાખશે, આપણે તો એના
આ તો આપણે પ્રકૃતિ થઈ ગયા હતા એનો માર ખાઈએ છીએ. હતા નહીં પણ થઈ ગયા હતા ભ્રાંતિથી. સમજાય છે? એ ભ્રાંતિ એ અજ્ઞાન છે. એ અજ્ઞાન કાઢવાનો માર્ગ વિજ્ઞાન છે, જ્ઞાન નહીં. વિજ્ઞાન એટલે સૈદ્ધાંતિક જ્ઞાન અને જ્ઞાન એટલે પાપ પુણ્યનું જ્ઞાન, શુભાશુભનું જ્ઞાન. એને જ્ઞાન કહેવાય. અને વિજ્ઞાન એટલે યુનિવર્સલ ટ્રુથ્સ. It's not viewpoint of any person. Now you understand Yes. the difference between the જ્ઞાન and વિજ્ઞાન. દુનિયાના લોકો જ્ઞાન અજ્ઞાનને જ જાણે છે. વિજ્ઞાનની વાત કોઈ કરતું જ નથી. જ્ઞાન અજ્ઞાન જ બોલે છે ને. તો આ ડે માટે તો પાપ પુણ્ય આવે છે. વિજ્ઞાનમાં પાપ પુણ્ય આવે. સો ડે ટુ ડે માં પ્રિન્સિપલ અપ્લાય કરવાનો એટલે સતત જાગૃતિ રહેવી યસ, જોઈએ. ઓનલી અવેરનેસ. તો તે કેવી રીતે રાખવાનું? તમારું નામ શું? પુનિતા. પુનિતા. તમે 24 કલાકમાં કેટલી વખત ભૂલી જાઓ છો? મારું નામ પુનિતા છે. હા, કેટલી વખત ભૂલી જાઓ છો? તો યાદ કેવી રીતે રાખો છો? ઓટોમેટિક છે. એ રહી જાય છે બોલો. અને આત્મા જે નથી રહેતો. વગર મહેનત હું પુનિતા શું રહે? વગર મહેનત હું આત્મા ના રહે. કેમ ના રહે? બે છે. એ છે તો પુનિતા છે, એ નથી તો પરમેન્ટ આ છે કે આ છે? હવે આપણે દાદાનું જ્ઞાન ને આ બધું સાંભળીએ એટલે હવે ખબર છે કે આપણને એ છે, પણ કોઈક વાર સંજોગોમાં ઓતપ્રોત થઈ જવાય છે. ભલે ને થવાય, પણ ધીમે ધીમે આગળ જવાનું. ઓતપ્રોત થવાય એ આપણી જાગૃતિનો અભાવ છે. પણ વિજ્ઞાન તો તેનું તે જ છે ને. રીએપ્લાય કરો. યા એ ખરી છે. ધેટ્સ ઇટ. આપણે અહીંયા આગળ સામાયિક પ્રતિક્રમણ ના હોય. ખ્યાલ આવ્યો? સામાયિક પ્રતિક્રમણ ક્યારે હોય? કે જ્યારે તમે ક્રિયાના કરતા હોય તો. હવે પ્રકૃતિને સામાયિક પ્રતિક્રમણ કરવું છે કે નથી કરવું એને તમારે સબ્જેક્ટ નહીં બનાવો. જ્ઞાન દર્શન. જ્ઞાન દર્શન બે જ વસ્તુ આવે. હું કોણ છું અને કરે છે કોણ. આ બે શબ્દ આવે. ત્રીજો ના આવે. એ શું કરે છે એ તમારો વિષય નથી. હવે સમજી ગયા કે નામ જાય? જરાક ડિટેલમાં સમજો. તમે હવે આ વિજ્ઞાન સમજ્યા પછી તમે પુનિતા છો કે શુદ્ધાત્મા? શુદ્ધાત્મા. અને પુનિતા કુદરતી. કુદરતી. બરાબર છે. હવે કુદરતી આત્મા પુનિતા ગુસ્સો કરે તો કુદરતી નહીં, તો એનું પ્રતિક્રમણ કેમ કરવાનું? એ રીતે નહીં. કુદરતી આપણે કર્યું કે કુદરતે કરાવડાવ્યું? પ્રકૃતિ. કરાવડાવ્યું. તો મેં આપણી જવાબદારી ક્યાંથી આવી ગઈ? હું એ જ કહું છું કે એમ નહીં એ જ વાત છે. એ પ્રતિક્રમણ કરે છે કોણ? ક્યારે પ્રકૃતિને કરવું કે ના કરવું એ આપણો વિષય નથી. પ્રતિક્રમણ કરે કે ના કરે, ભૂલ કરે કે ના કરે, સારું કરે કે ના કરે, બધું જ કુદરતી. માફી માંગે તોય ના માંગે તોય આપણી પાસે તો એક જ વિઝન, હું શુદ્ધાત્મા છું ને બાકી બધું એન્ડ નો ડિટેલિંગ. ડિટેલિંગમાં જવાનું ઉતર્યા ઊંડા તો આઈ બન્યું. કેમ એવું? એવું કેમ? કારણ કે શરીર કુદરતનું છે, ચલાવે છે કુદરત, અને તમે કહો છો મેં કર્યું, એનો ડર લાગે છે. ના સમજાય? કુદરત કે હું શ્વાસ નહીં આપું, ચલાવો મેં, બોલતા નથી. કુદરત બધું સંજોગ આપે છે, શક્તિ આપે છે, તારે આ ચાલે છે, અને પાછું કે હું કરું છું. એ અજ્ઞાનનો માર્ગ છે. કર્મ શેનાથી બંધાય છે? મન વચન કાયની ક્રિયાથી નહીં. અજ્ઞાન શું છે? હું કરું એ તો કાઢવાનું છે. કરે છે કોણ? કુદરત. તો જોવાનું શું? કુદરતી રચના. તો કુદરતની એક્ઝામમાં પાસ, અને ના જોયું તો ફેલ. તો ફેલ નો પછી માર્ક પડશે. એમાં અઘરું શું છે? જાગૃતિ રાખવી પડે રહી. જાગૃતિ રાખવી પડે પરમાનન્ટ. એ પ્રોબ્લેમ જાગૃતિ રાખવાની શક્તિ છે કે નથી? હા કે નથી? છે પણ રહેતી નથી all the time. ફેરથી પ્રશ્ન પૂછું. એક મિનિટ. જાગૃતિ રાખવાની શક્તિ છે કે નથી? છે ખરી. બસ તો બસ. પછી આ શક્તિ માગીએ છે કેમ? આપણામાં છે શક્તિ, તો દાદા ભગવાન કરી શક્તિ કેમ માગીએ છીએ? તમને તમારી શક્તિ ઉપર વિશ્વાસ નથી એટલે. એટલે પણ એ તમને તમારી શક્તિ પર વિશ્વાસ હોય તો પછી આ બધું છે નાટક
યુઝલેસ છે ને બધું આપણું. યુઝલેસ જ છે ને, પણ યુઝલેસ જોતો આવડવું જોઈએ ને. એ તો જોવાનું છે, યુઝલેસ ને યુઝલેસ જોવાનું છે ને. જે ના એનું તો આપણે વેલ્યુ કરીએ છીએ. જે નામ મેં છે, કર્યું, મેં ભોગવ્યું, મારું છે, એ તો યુઝલેસ ની વેલ્યુ છે. યુઝલેસ એટલે કચરો, એમાં કશું ડિટેલિંગ ના હોય, એક જ ટાઇટલ કચરો. એના ડિટેલિંગમાં નહીં જવાનું કે કચરામાં શું શું છે. કુદરતી રચના એટલે આપણા માટે, આત્મા માટે કચરો. આત્મા માટેની વેલ્યુ શું છે? ઝીરો. પછી આ પછી ગમે તે ના હોય. ફોટા બોટા રાખવાનો અર્થ શું છે? કયા ફોટા રાખે કે ના રાખે અમને કોઈ ફેર ના, એ નથી. તો કહું છું. એનો અમારા વિડીયો 1000 જોજો, કોઈ જગ્યાએ ફોટા નહીં હોય, અને હોય તો અમને વાંધો નથી. દાદા ભગવાને કીધું કે મારો ફોટો રાખશો જ નહીં. દાદા ભગવાને શું કીધું છે એ જવા દો. અત્યારે બધા શું કરે છે, કોને પણ એવું કેમ બધા કરે છે? બધા કરે છે એમાં આપણે જોવાનું. જો એવું વિચારતા હોત ને તો રામ મોક્ષે ના ગયા હોત, અહીંયા જોયા. બધાનું વિચારવું કે મારું વિચારવાનું. મોક્ષે મારે જવું છે, ના જવું હતું સીતા ના જવું તો સીતા હજુ અહીંયા છે. રામ સીતાનું વિચાર તો એ ના જાય. સીતા પૂછે ગાઈડન્સ આપે. શું આપે? ગાઈડન્સ આપે. ના જોઈતું તો પરાયણ થોડું આપે. એવું જેને જવું છે એના માટે છે, જેને જાણવું છે એના માટે છે. ના જાણવું હોય તો દુનિયા ખુલ્લી જ છે, કોણ ના ખુલે છે? આ મોક્ષ શોધ્યો કોણે? પેલા મોક્ષ છે એવું માનવાનું કેમ, પછી શોધવાનું. હા, એ બી માનવાનું કેમ? મારો ક્વેશ્ચન છે. તો કે બંધન છે માટે મુક્તિ છે. હા, નહીં તો બંધન શબ્દ ક્યાંથી આવ્યો? ના, તો બંધન ની ઓપોઝો શબ્દ ના આવે તો બંધન લાયા ક્યાંથી? આ દુનિયામાં બધી વાતોમાં દ્વંદ છે. દ્વંદ ખ્યાલ આવી ગયો? યા. બંધન છે તો મુક્તિ છે, બંધન જ ના હોય તો પછી મુક્તિ કેવી રીતે? પણ બંધન You નથી feel- ને મુક્તિ એ નથી. You feel bondages, it means it's required the freedom. પહેલા આપણને ટેમ્પરરી મળે અને પેલી permanent. બસ બંધન છે તો મુક્તિ છે. જન્મ મરણના ચક્કર છે તો જન્મ મરણના ચક્કરથી મુક્તિ છે. ખ્યાલ આવે છે? દેહ છે તો આત્મા છે. એકલો જો દેહ હોય ને આત્મા ના હોય તો પછી પુનર્જન્મ ક્યાંથી હોય? બરાબર. એ અજ્ઞાન ના કહેવાય? એ અજ્ઞાન ના કહેવાય? શું બંધન છે ને બંધનમાંથી છૂટેલા છીએ એવું કઈ હોય જ નહીં ને. ના, એવું નહીં. એટલે આ બંધન શબ્દને આધારે મુક્તિ છે, એ તો દ્વંદ જ છે. રિલેટિવ ને આધારે રિયલ છે. એટલે આ છે તો પેલું છે. આ તો પેલા એનું એક્ઝિસ્ટન્સ કઈ રીતે છે એનો જવાબ આપે. એક્ઝિસ્ટન્સ ચાલ આવે. પણ મેઇન વસ્તુ એ છે કે જાગૃતિ એ ખાલી પ્રેક્ટિસ, જ્ઞાન દર્શનના ઉપયોગની પ્રેક્ટિસ. એ આંખોનો વિષય નથી. આંખોનો વિષય નથી, એ ઇન્દ્રિયોનો વિષય નથી, જ્ઞાન દર્શનનો વિષય છે, જેને હું દ્રષ્ટિ કહું છું. સ્પિરિચ્યુઅલ સાયન્સ ઇઝ અ આર્ટ ઓફ વિઝન, નોટ થોટ, નોટ સ્પીચ, નોટ એક્શન. આર્ટ ઓફ વિઝન. અને વિઝનમાં બે ભાગ છે, જ્ઞાન અને દર્શન. એ દ્રષ્ટિનો વિષય છે, આંખોનો વિષય નથી. ધીમે ધીમે બધું સમજાય. સ્પીડની જરૂર નથી, સ્પીડની જરૂર નથી, પેશન્સની જરૂર છે. આધ્યાત્મનો માર્ગ ધીરજનો છે, સ્પીડનો નથી. અને દાદા ભગવાનને સમજાઈ ગયું કે આ બધા પાસે ધીરજ નથી, એનું દેવાળું ફોકાઈ ગયું, એટલે આ વિધિઓ આપી. ના, ધીરજનું દેવાળું જોઈ સમય વર્તનાર છે. પહેલા મોક્ષ દઈને પછી કોઈ પૂછ્યું નહીં, સાહેબ પાયા વગર કેમનું ઉભર્યું? એટલે કઈ પૂછે તો ખરું કે આ પાયા વગર ઊભું કેમ પડે? મોક્ષ આપી દો, પાયા રાખવાના, પેલા પાયા વગર. કોઈ પૂછ્યું નહીં. તો આ ક્રમનું અક્રમ એ રીતે થયું. અક્રમ એટલે ક્રિયાનો માર્ગ નહીં, પછી આપવો પડે એમને ક્રિયાનો. કારણ કે અક્રમ જે આપવા માંગતા હતા એ આપી ના શક્યા ડ્યુ ટુ ધ સર્કમસ્ટાન્સીસ. People, they are not ready to understand the science, so they give the substitute because there were no option. સમજાય છે? હા. અમે અમારા અમે જ્ઞાન આવ્યા પછી બીજ રૂપે આપણે ટેક્સ ટાઈમ સ્લોલી થાય છે ને. એટલે
The way I think is cramic, even though you're telling me. ક્રમિક અક્રમનો સવાલ નથી, ક્રમિક અક્રમનો સવાલ નથી. તો સવાલ છે તમારી કેટલી વિજ્ઞાન છે વિજ્ઞાન અને જ્ઞાનનો છે. જ્ઞાનમાં કરવાનું, વિજ્ઞાનમાં ના કરવાનું. વિજ્ઞાન સમજાય તો પણ એ સમજવાની કેપેસિટી જોઈએ. આ તો અમારા કેટલા અવતારોનો પુરુષાર્થ હશે. દાદા ભગવાનના કહેવા મુજબ હું છેલ્લા 4 અવતારથી આચાર્ય થઈને આવ્યો છું. લાસ્ટ 4 બર્થ, બરાબર છે. એટલે અમે આ બધું લઈને આવ્યા છીએ. અને અમારો એવો સ્ટ્રોંગ નિશ્ચય હશે ગયા અવતારમાં કે જગતને પોસાય યા ના પોસાય પણ સાયન્સ સિવાય કશું આપવું નથી, એવો સ્ટ્રોંગ નિશ્ચય લઈને આવ્યા. ત્યાં ભેગા થયા. પણ અમે ગયા અવતારમાં ભાવ એવો કર્યો હોય કે વિજ્ઞાન સમજાય તો આપું, ના સમજાય તો ક્રમિક માર્ગ આપો. તો પછી આ જ થાય પાછું. આ દાદાનું થયું તે જ થાય. કારણ કે પછી મેં જ ઓપ્શન માંગ્યો તો પછી સંજોગ કુદરત આપે. સંજોગ કોણ આપવાનું? કુદરત. મારા ભાવમાં ખામી તો કુદરતી પ્રમાણે, અને મારો ભાવ સ્ટ્રોંગ તો કુદરતી પ્રમાણે આપશે. જો અત્યારે સાયન્સ સમજવાના મળે છે ને, Yes. આ જ દુનિયામાં છે ને કે ઉપરથી નથી આવ્યા ને. એટલે ગયા અવતારમાં ભાવની ખામી, ભાવની ખામીમાં આશય સારો કે મારી પાસે કોઈ આવે અને આ જ્ઞાન લઈ જાય, ના સમજે શું કરવું, તો કે ભાઈ ક્રમિક માર્ગ આપવો, એટલે પુણ્યનો માર્ગ આપવો. એવી રીતે એ વખતે ભાવમાં ડ્યુઆલિટી આવી ગઈ. એટલે રિઝલ્ટમાં શું આવ્યું? ડ્યુઆલિટી. અમારા ભાવમાં ડ્યુઆલિટી નથી તો રિઝલ્ટમાં આવું આવ્યું. એટલે આ ઉદય કર્મ છે, આજનો પુરુષાર્થ નથી. પણ આ તો કોઝ ઇફેક્ટના સાયન્સની વાત કરું છું. આવું કેમ બન્યું? એમનો ઉદય કર્મ, અમારો પણ ડિફરન્સ ક્યાં ખાલી આવ્યો? બીજમાં. શેમાં આવ્યો? બીજમાં. એમના બીજની અંદર એમને એવું પડ્યું કે વિજ્ઞાન ન સમજાય તો શું કરવું, Second તો ક્યાં આપવું. option. અને અમે એવું નક્કી કર્યું વિજ્ઞાન સમજે તો આપવું, ના સમજે તો વિજ્ઞાન સિવાયની વાત ના કરવી, જેથી વિજ્ઞાન મેળવનારને પઝલ ઊભું ના ના થાય. એક બાજુ એમ કહેવાય કે મન અવસ્થા માત્ર કુદરતી રચના છે, ની બાજુ એમ કહું કે આરતી કરવું એ પુરુષાર્થ છે, તો પછી વિજ્ઞાન સમજાય નહીં. ના. યુ અન્ડરસ્ટેન્ડ? એટલે આ દાદાને સબસ્ટિટ્યુટ આપવું પડ્યું. અને જ્ઞાની પુરુષ દાદા ભગવાને 1987 લાસ્ટ યર ઓફ દાદા ભગવાન, ત્યારે એમને અનેક વખત કીધું અમારી વારની ટોચ જેટલું સાયન્સ બહાર ના નીકળ્યું, ના સમજાય. એ આ તો વાણીમાં જ આપેલું છે. અમે બધાએ તો પ્રત્યક્ષ સાંભળ્યું છે. એટલે આ અત્યારનું છે બધું કોલેજ ડિગ્રી છે બધું. સાયન્સ, પીએચડી, અત્યારે PhD. આ બધું પીએચડી. પીએચડી પછી રિયલાઇઝેશન, બીજું કશું. પીએચડી નું જ્ઞાન. કન્ફ્યુઝન એ થઈ શકે કે આ જે કુદરતી રચના છે એ બની રહી છે અને જે આપણું જે કર્મ ડિસ્ચાર્જ થઈ ગયું એમાં આપણે એવી જાગૃતિ રાખીએ કે હું આમાં છું જ નહીં, હું મારું છે જ નહીં. તો એ કુદરતી રચના એ તમારું નથી ને, મારું નથી એવું બોલવાનું ક્યાં જરૂર? મારું નથી કોણ છે? નહીં, હું કરતો જ નથી. તો કોણ કરે છે? કુદરતી રચના પછી પહેલું બોલનું કુદરતી રચના. Everything. Swamiji. એટલે સુનામી, આ ધ્યાન રાખવાનું. કુદરતી રચના પછી આપણું કશું આપે? હું છું જ નહીં આમાં, એટલે હું જુદો થઈ ગયો. નેચરલ ડિઝાસ્ટર, સુનામી, આ બધી વોર થઈ રહી બધું, છે, everything. લોકો મરે છે, બધું કુદરતી રચના. That's how it's supposed to be. Coming even just cast their shadow people, it's a cause and effect. Cause and આપણને લાગે કે આવું કેમ બને? થાય. એઝ અ હ્યુમન ફિલિંગ થાય, સારું પણ ફિલિંગ થાય, બેડ પણ ફિલિંગ થાય, પણ ઇટ્સ અ કુદરતી રચના. ટુડે ઇટ્સ અ કુદરતી. પણ સ્વામીજી દ્રઢ નિશ્ચય હોય તો કુદરત સંજોગો પૂરા પાડે, તમને આપે છે. આ આખી લાઈફના બધા સંજોગ કુદરત જ પૂરા પાડે છે ને. નહીં એટલે તમારો દ્રઢ નિશ્ચય હોય. પણ બધાય સંજોગ કુદરત જ આપે છે ને. બધાય સંજોગ કોણ આપે છે? એક નહીં, બધાય. જન્મથી મોત સુધીના બધા સંજોગ કોણ આપે છે? કુદરત જ આપે. તો પછી બીજો ઓપ્શન ક્યાં છે આપણી પાસે? કે કુદરત સિવાય કોઈ આપનારું છે? નથી. જે હોય બધું કુદરત જ આપે છે.